પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મામલે ભાજપ એમએલએ નરેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। તેઓએ જણાવ્યું કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ થઈ નથી। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ થઈ નથી। વિદ્યાર્થીઓને આજે પણ શિષ્યવૃત્તિ અપાય છે। ગુજરાતમાં ઉમરગામથી અંબાજી સુધીમાં વિદ્યાર્થીઓ ફિલ્ડ અભ્યાસ કરી રહ્યા છે। આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તેમાં સરકારના સહયોગ વિના શક્ય નથી। સરકારી કોટામાં કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય થયો નથી। મેનેજમેન્ટ કોટામાં હાલ વચેટિયાઓ કામ કરે છે। આદિવાસી દીકરીને ફ્રી શિપ કાર્ડ દ્વારા ભણવા માટે અપાય છે પૈસા। મેનેજમેન્ટ કોટામાં સરકાર હાલ વિચારણા કરી રહી છે। ગવર્મેન્ટ કોટાની અંદર કોઈ સરકારે ના નથી પાડી, કોઈ એવો પરિપત્ર પણ નથી। ફક્ત જે મેનેજમેન્ટ કોટાની અંદર અમુક કોશિશ એવા છે કે ત્યાં ભારત સરકારે કોઈ પરિપત્ર કર્યો છે। એ બાબતે પણ અમે વારંવાર વિચારણા કરી છે અને આવનારા દિવસોમાં પણ અમે બેસીશું। આદિવાસી દીકરા દીકરીઓને અન્યાય નહીં થાય એ માટે સરકાર, અમારા ભૂપેન્દ્રભાઈની સરકાર બિલકુલ તૈયાર છે। ભૂપેન્દ્રભાઈને જ્યારે મુખ્યમંત્રીશ્રીને જ્યારે અમે વાત લઈને ગયા છે ત્યારે એમણે નાણામંત્રીને સાથે રાખીને ક્યારે ના નથી પાડી અને ગુજરાતના વિદ્યાર્થીઓને જ્યાં સુધી આદિવાસી વિદ્યાર્થીઓનો પ્રશ્ન ઉભો થાય છે ત્યાં હર હંમેશા અમારી સરકાર આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ઊભી રહી છે। પરંતુ મેનેજમેન્ટ કોટામાં એડમિશન આપતી વખતે સંસ્થાએ પણ વિચારવું જોઈએ કે જો ગવર્મેન્ટ કોટાની અંદર સરકારની કોઈ ના નથી, મેનેજમેન્ટ કોટાની અંદર સરકાર કોઈ સહાય કરતી નથી, એવા સમયે વિદ્યાર્થીઓને વાકેફ કરવા જોઈએ। એ વાકેફ કરી શક્યા નથી, છતાં કોઈ જગ્યાએ જે એડમિશન લેવાયા છે એ હજુ પણ અમે મુખ્યમંત્રીશ્રીને, અમે પણ ધારાસભ્યો અમારી લાગણી ચોક્કસ બતાવીશું। બાકી ચેતરભાઈ કે ભાઈ આનંદભાઈ જે આ વાત કરે છે પણ એના લીધે જે બીજા સારા વિદ્યાર્થી જે આજે આપણે 75 થી 80% થી પણ વધારે લોકોને જે મદદ કરી રહ્યા છે એને કોઈ ગેરસમજ ઊભી નહીં થાય એ માટે જ હું આપના દ્વારે પણ આવ્યો છું। સરકાર, હું માનું છું ત્યાં સુધી મારી માહિતી મુજબ પ્રમાણે જે ગુજરાત આદિવાસી વિદ્યાર્થીઓને મદદ કરે છે એવું કોઈ રાજ્ય મદદ કરતું નથી। કે અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આજે ઉમરગામથી અંબાજી સુધીમાં જો આદિવાસીઓનું જે કંઈક આજે જે જીવન ધોરણ બદલાયું છે, જે 100% સાક્ષરતા તરફ જે વિદ્યાર્થીઓ ગયા છે એ બિલકુલ નરેન્દ્રભાઈની મહેરબાનીના કારણે છે। અને આ ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે હર હંમેશા અમારી સાથે રહ્યા છે, આવનારા દિવસોમાં પણ અમારા વિદ્યાર્થીઓ સાથે રહેશે, એમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી।